બાળ દોસ્તો, હવે આપણે પાઠનું શ્રવણ કરીએ. એક કિસ્સા. એક ટોલ છાપરીએ જ સવાર પડ્યું. એક ગામડિયાને છાપરું છાવા વાંસ જોઈએ. જંગલ નજીક પણ ટોલનાકાવાળો 2 આના ટેક્સ લે તે આપવા બાપડા પાસે ન મળે. એક દિવસ વહેલી સવારે બેલગાડી જોડીને છાનો માનો જંગલમાં પેસી ગયો. આખો દિવસ વાંસ કાપ્યા. ગાડું લાદ્યું ને સૂરજ આથમીને અંધારું થયું ત્યારે ઘર ભણી વળ્યો. મનમાં એમ કે આડા રસ્તે ફેરો ખાઈને ટોલનાકાની છાપરીથી દૂર રહીને નીકળી જાઉં ને ઘેર પહોંચ્યો. આખો દિવસ વાંસ કાપેલાનો થાક ને રાત પડી તેનો ઠંડો પહોર. હાંકતા હાંકતા ગાડાવાળાને ઊંઘ આવી ગઈ. લાદેલા વાંસ પર લંબાવીને સૂતો. બળદોએ જંગલની ઘરેડોમાં રાત આખી ચકરાવા લઈ ચાલ્યા કીધું. સવાર પડીને મોં સૂઝણું થયું ત્યાં બરાબર ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા. ગાડીવાન જાગ્યો. ટોલવાળો નાકાદાર ઉઠીને દાંતણ કરવા બેઠો હતો. ગાડું જોતા જ કહે, લાવ 2 આના. 2 ભેંસનો વર મરી ગયો. બાપુજીના વહાલા સેક્રેટરી સ્વર્ગસ્થ મહાદેવભાઈના પિતરાઈ છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશન માસ્તર હતા. એક દિવસ રેલના પાટાની કોરાણે એક પાડો ચાલ્યો જાય એટલામાં પાછળથી ગાડી આવી પૂગી. પાડો એન્જિન જોડે અથડાઈને કચડાઈ ગયો. રેલવેનો કાયદો એવો કે જ્યારે કંઈ એક્સિડન્ટ થાય ત્યારે સ્ટેશન માસ્તરે મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત ખબર આપવી જોઈએ. છોટુ કાકાએ હાથ નીચેના તાર માસ્તરને તાર કરી દેવા કહ્યું. પેલો કહે, પાડાનું અંગ્રેજી શું કરવું? છોટુભાઈ કહે, પાડો એટલે ભેંસનો વર, બીજું શું વળી? પેલાએ તાર કર્યો, 1 husband of buffalo died under engine. મુંબઈના રેલવે અમલદારો વાંચ્યા જ કરે. 3 તેરા બાપ કપટી. પહાડી લોક પહાડી સડકોની કોરાણે નાના ઝૂંપડા કરીને ચાની હોટલો કરે ને ઊભા મોરાદાબાદી પવાલામાં જતા આવતા વટે માર્ગુઓને ચા વેચે. આ પહાડી લોકો અગાઉ અંગ્રેજોથી બહુ ડરતા, પણ આઝાદી આવ્યા પછી એકદમ હિંમતવાળા બની ગયા. એવા એક પહાડીની ચાની દુકાને એક અંગ્રેજ જઈ ચડ્યો. બાંકડા પર બેસીને કહે, તું કપટી. પહાડી દુકાનદાર ગુસ્સે થઈ ગયો. કહે, એ મી કપટી નહીં, તું કપટી, તેરા બાપ કપટી, તેરા ભાઈ કપટી, તેરા ચાચા કપટી, તેરા બેટા કપટી, મી કપટી નહીં. अब तो जय हिंद हो गया, अब कपटी अंग्रेज की चलने वाली नहीं. 4 अजी पहाड़ पर चारपाई कैसे लगाते हैं? એક પહાડી કાશી જાત્રાએ ગયો. રાંધી ખાવા સારું ધર્મશાળા નજીક આવેલી વાણિયાની દુકાને દાળ ચોખા લેવા ગયો. લાલાએ પૂછ્યું, ભાઈ કહાં કે રહેને વાલે? પહાડી, पहाड़ के. लालो, हैं तुम पहाड़ के रहने वाले हो? पहाड़ पर रहते हो? पहाड़ी, हाँ जी. लालो, अच्छा भाई यह तो बताओ, पहाड़ पर लोग रहते तो हैं लेकिन सोते कैसे हैं? पहाड़ पर चारपाई कैसे लगाते हैं? लालानी मूंझवण एम के पहाड़ तो तंबू जेवो होय, तेना छापरा ઉપર ખાટલો કેમ કરીને ઢાળતા હશે ને લોકો સૂતા કેમ કરીને હશે? પેલો પહાડી લાલાની સામું જોયા જ કરે. 5 દરવાજા બંધ કર. આલમોરામાં પહેલી વહેલી બેંક નીકળી. બેંકનો મેનેજર પહાડી. એક અંગ્રેજને એનો કંઈક ચેક વટાવવો હશે. તેની વાત કરવા બેંકના મેનેજર પાસે ગયો. મેનેજરે ખુરશી આપી. અંગ્રેજે વાત કરવા માંડી. દરવાજા બેન્કર. પહાડી મેનેજર સમજ્યો કે આને પૈસા માટે કંઈક ખાનગી વાત કરવી છે, તેથી બારણા બંધ કરવાનું કહે છે. એણે બેંકના સિપાહીને બૂમ મારીને કહ્યું, ચપરાસી,
દરવાજા બંધ કર. 2 ટુચકા. 1 મનુ, તે ત્રણેય કેળા બાબુની સાથે વહેંચીને ખાધા હતા ને? મમ્મી, 3 કેળા વહેંચી શકાય તેમ નહોતા, એટલે પહેલા મેં 1 કેળું ખાઈ લીધું, પછી બાકીના 2 રહ્યા તેમાંથી 1 બાબુને આપ્યું અને 1 મેં ખાધું. 2 ગોવિંદ, આજે હું મારી છત્રી લેવી ભૂલી ગયો હતો. ઘેર આવીને ગોવિંદે પોતાની પત્ની રમાને કહ્યું, રમા, તે તમને આ વાતની ખબર ક્યારે પડી? ગોવિંદ, જ્યારે વરસાદ બંધ પડી ગયો અને એને બંધ કરવા મેં હાથ ઉપર લંબાવ્યો ત્યારે. 3 2 દોસ્તારો રસ્તા પર સાથે જતા હતા. એક દોસ્તની પાછળ એક કૂતરો ભસતો ભસતો આવ્યો. આથી એ ઘણો જ ગભરાઈ ગયો. આ જોઈ તેનો દોસ્ત બોલ્યો, તને પેલી કહેવતની ખબર લાગતી નથી કે ભસતા કૂતરા કરડે નહીં? દોસ્ત, એ કહેવતની ખબર મને તો છે. બીજો દોસ્ત, તો પછી ગભરાય છે શાને? પહેલો દોસ્ત, પણ આ કૂતરાને એ કહેવતની ખબર ન હોય ને? 4 મોટી બહેને સોનલને એક પ્રશ્ન કર્યો. મોટી બહેન, સોનલ, સૂર્ય ઉગે જ નહીં તો શું થાય? સોનલ, વીજળીનું બિલ ખૂબ જ આવે બહેન.